આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા મુનિરા શેખ. કુદરતના ખોળે વસેલો નાનકડો ડાંગ જિલ્લો કુદરતી સંપદાથી ભરપૂર છે. અહીંની ગિરિકંદરાઓ પણ વૈશાખ માસના ધોમધકતા તાપમાં બાકાત રહેતી નથી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીલી વનરાજી વેરાન બની જાય છે. નદી નાળા અને જંગલોનો પ્રદેશ હોવાથી એકંદરે તાપમાન ઓછું રહે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી અહીં પણ કુદરતી સમતોલા ખોરવાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. સમગ્ર દેશમાં જ્યારે ગરમીનો પ્રકોપ ચાલુ છે, ત્યારે ડાંગ જિલ્લો પણ તેમાં બાકાત નથી રહ્યો. છેલ્લા થોડા દિવસોમાં પડેલી ગરમીમાં ડાંગ જિલ્લાના પ્રજાજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરરોજ સરેરાશ 44 ડિગ્રીના તાપમાને અહીંના લોકો પરેશાન થઈ ગયા છે. શહેરી જીવનધોરણથી કંઈક હટકે જીવનધોરણ જીવતા અહીંના લોકો ગરમીના તાપથી બચવા માટે ઘરગથ્થુ ઉપાયો કરે છે. જેમ કે લૂ ન લાગે તે માટે લોકો વનસ્પતિનો મહદઅંશે ઉપયોગ કરે છે. ગળોની વેલનો પણ ઔષધિ તરીકે ઉપયોગ કરાય છે. તદુપરાંત જંગલોમાં થતા ખાખરાના ઝાડના ફૂલ જે કેસુડા તરીકે ઓળખાય છે, જે ઉનાળામાં લૂથી બચવા માટે અકસીર છે. આ કેસુડાના ફૂલને પાણીમાં પલાળીને સ્નાન કરવામાં આવે તો ગરમીથી રાહત મળે છે. ડાંગ જિલ્લામાં રાજ્યનું એકમાત્ર ગિરિમથક આવેલું છે. લોકો ઉનાળામાં ખાસ આ સ્થળે ફરવા માટે આવતા હોય છે, છતાં ઋતુમાં ફેરફાર અહીં પણ જોવા મળ્યો હતો. આહવા, સુબીર અને વઘઈ તાલુકા જેવા મોટા ગામોમાં પાણીની પરબ વગેરે સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જ્યારે પશુ પંખીઓ માટે પણ સેવાભાવી લોકોએ અલાયદી વ્યવસ્થા કરી હતી, જ્યારે ડાંગ વન વિભાગે જંગલના પશુ પંખીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરી છે. ડાંગ જિલ્લામાં 8 થી 18મી જૂન દરમિયાન ભારત સંકલ્પ સંમેલન યોજાશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરાઈ છે. છેવાડાના માનવીને વિકાસના સંકલ્પોમાં ભાગીદાર બનાવવા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. પ્રભારી મંત્રી અને સંસદ સભ્યની ઉપસ્થિતિમાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના વિષય પર પ્રબુદ્ધ સંમેલન યોજાશે, ત્યારે વહીવટીતંત્રએ તે માટેની તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લામાં પ્રગતિ પથયાત્રા, જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન સહિતના કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસકીય કામો, વૃક્ષારોપણ સાથે જનકલ્યાણ શિબિરોમાં સેવા સેતુની 56 પ્રકારની સેવાઓનો સ્થળ પર જ ડાંગ જિલ્લાના લાભાર્થીઓને લાભ મળશે. રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી પ્રજાજનોની વર્ષોની તરસ છીપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયું છે. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જળસંપત્તિ વિભાગના ચેકડેમ, ઘોઘલી ઘાટમાર્ગના વિયરો તેમજ પાણી પુરવઠા વિભાગના ચાલુ કામો, બાંધકામો અંગે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડાંગ જિલ્લામાં મધમાખી પ્રત્યે ખેડૂતોની સભાનતા અજોડ જોવા મળી રહી છે. જિલ્લો જંગલોથી આચ્છાદિત અને પ્રાકૃતિક હોવાના કારણે ખેડૂતો ખેતી અને મધપાલનને વ્યવસાય બનાવી આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના ઘણા ખેડૂતો બારેમાસ મધપાલનનો વ્યવસાય કરી રહ્યા છે, જ્યારે ઘણી બધી સંસ્થાઓ પણ જિલ્લાના ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં પોતાનું યોગદાન આપી રહી છે. પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય વઘઈ દ્વારા આગાખાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉનાળાની ઋતુમાં પશુઓનું વ્યવસ્થાપન વિષયક તાલીમ કાર્યક્રમ વઘઈ તાલુકાના ભેંસકાત્રી ગામે આયોજિત કરાયો હતો. આ તાલીમમાં પશુપાલકોએ ભાગ લીધો હતો અને અદ્યતન પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પશુ ચિકિત્સા અધિકારી દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.